સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા, જય સિયારામ. જય સિયારામ. એક પ્રશ્ન આવ્યો છે, ભાઈએ મને કર્યો તો મેં કીધું હું જાણી લઈશ. બોલો. તો પ્રશ્નમાં એવું છે કે બાળોતિયાનો બળેલો કોને કહેવામાં આવે? બાળોતિયાનો બળેલો એટલે જે આપણે નાના હોય કે ને હા ત્યારે જે માં જે કપડા હોય કે ને નાના 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 કપડા હા એને બાળોતિયા કહેવાય. હા, એ તો મને ખબર છે. એટલે બાળોતિયાનો બળેલ એટલે કે જે જન્મ થયો ને ત્યાંથી તે નબળો હોય બધી રીતે. હા હા બરોબર. કાંઈક શરીરે ઓલું હોય કોકને કે રોગ. હા બરોબર. અને ઠેઠ ભણવામાં નબળો હોય, ધંધામાં નબળો હોય. બરોબર. પછી કદાચ લગ્ન થાય તોય નબળો હોય, એને બાળોતિયાનો બળેલ કહેવાય. હા. જો એટલે એ ભાઈએ મને પ્રશ્ન એમ કર્યો તો મને કે બાળોતિયાનો બળેલો છે ને શમશાને જાય ને નાય સુખી ન હોય. હા, પણ એ તો હું તમને કહું છું, કદાચ એ બાળોતિયાનો ઓલે ઠેઠ સુધી એની જિંદગી એવી જ હોય, એને બળેલો કે બાળોતિયાનો બળેલો એને કહેવાય. હા પછી કદાચ કાંઈક કોકની દુઆ લાગી જાય, બરોબર, બીજાનું કાંઈક એનામાં એને તો ઓલું હોય જ નહીં, એની ભાગ્યમાં જેનો ભાગ કેવી તો હોય જ નહીં. પણ કોકના આશીર્વાદ મળી જાય, કોકની દુઆ મળી જાય તો અધ વચ્ચે જિંદગી સુધરી જાય. મળે તો તમારે આવડી આ વાત માટે સરતા કાલે અડધી કલાક આવી. જવાબ ન આપ્યો? જવાબ ન આવ્યો ને? જવાબ તમે કીધું એમ જ છે. હા, જવાબ તો અમારે આઈને થઈ ગયો છે, પણ મેં કીધું પાકું કરી લઉં. હા, એ ભાઈ ને સંતોષ થયો કે નહીં? ઓલા ભાઈ તમે જવાબ આપ્યો એને? એ ભાઈ સંતોષ ઈ કે ભાઈ બાળુચેનો બદલો હું સવી ભાઈ એમ કે બાળોતિયા મતલબ આપણે નાના હોય ત્યારે જે કપડા રોજ બગાડતા હોય ને, 3-4 નાના નાના ટુકડા હોય, બરોબર, એને બાળોતિયા કે. ઈ તો આપડે માવતર આપડે છોકરા મોટા કહેવાય, આપણે એ વસ્તુ નથી. એને એ ક્યારેક નથી માવતર, અમે બાળોતિયા તમારા ધોયા છે હો. હા, એમ. એટલે એને કે એટલે નાનેથી ટૂંકમાં છે, નાનેથી બધી રીતે ગરીબ હોય, દુઃખી હોય, એને બાળોતિયાનો બળેલ કહેવાય. એના નસીબમાં નાનો હોય, નથી શીખરું સારું ભાગ્યમાં ન હોય. હા, એ દુઃખી જ હોય. પછી એની હારે એના માવતરે દુઃખી થાય, એની હાટું થાય તો. કારણ કે છોકરું સુખી ન હોય, બરોબર. કાં તો એવું હોય, ઘણી વખત એવું હોય કે બાળક જન્મે ત્યાંથી દવાખાનું ચાલુ થાય એને. તે દવાખાનામાં મકાને વેચાઈ જાય, જમીન વેચાઈ જાય. એટલે માવતર દુઃખી થયા હોય. હે? એટલે માવતર દુઃખી થયા હોય એમ. હા, એટલે એના લીધે માવતરે દુઃખી થાય. પછી આની વાહે શું હોય? હે? હા, એમ. અત્યારે જે એવા અમુક ઘણી જગ્યાએ છે, 35 વર્ષના છોકરા હોય, થયા હોય તો ઘોડિયામાં હોતા હોય, માં અને બાપ એને ખવડાવતા હોય, નવડાવતા હોય. એ 35 વર્ષના હોય. અને આમ ઘણા એવા હોય કે આમ વધી ગયેલા હોય, અમુક જે વધાય ન હોય, ઘોડિયામાં જે હમાતા હોય ને એવડા દૂર રહે. તો હવે જીવે છે ત્યાં સુધી માને તો બધું કરવું જ પડે, બાપને માને. એટલે એવાય છે, એવી માં હજી ભોગવે છે ઘણું બધું. હા, એવા જ મેં નજરમાં છે, એક બે છે એવા. હા, બરોબર. હા, કયો બીજું? ભાઈ મેં કીધું પૂછી લઉં, ભાઈ અહીં બેઠા હતા ને એટલે મેં કીધું પૂછી લઉં. લગભગ છે ને, લગભગ જે પ્રશ્ન કરે ને એમાં એનો લગભગ જવાબ હોય. લગભગ. પણ તમે જવાબ ક્યારે દઈ શકો દરેક વ્યક્તિને કે તમારો જાજો એવો અભ્યાસ હોય ને, અનુભવ હોય ને, ત્યારે તમે તરત એને તમે જવાબ દઈ શકો. કે બહુ જોયું હોય, બહુ સાંભળ્યું હોય, બહુ વાંચ્યું હોય,
અને એ તમને યાદ રહેતું હોય તો તમે એને તરત જવાબ દઈ શકો. એક વાક્ય હતું તુલસીદાસનું. હા આપણે રામ નામ સત્ય ક્યાંથી બહાર પડ્યું, એ તુલસીદાસનું વાક્ય હતું. તો બે માણસ હતા, એમાંથી એક ભાઈ ઓફ થઈ ગયા ને બાય હારે સતી થવા જતા હતા. તો વાટે તુલસીદાસ મળ્યા એટલે એને એમ થયું કે લાવ કોક સંત છે, એટલે એને પગે લાગતી હતા. મારે તો પાછું તો આવવાનું નથી, સતી થવા દે ને પાછી આવવાની ગણતરી તો હોય નહીં. એટલે તુલસીદાસે આશીર્વાદ આપી દીધો કે અખંડ સૌભાગ્યવતી. તો એનો ઘરવાળો જ મરી ગયો. આશીર્વાદ ઓલા સાંભળવા વાળા હારે બે નનમી વાળા હતા. ઈ કે આ બાવો ખોટો, ઈ કે અખંડ સૌભાગ્યવતી કીધું છે પણ આનો ઘરવાળો તો મરી ગયો. એટલે ઓલા લોકો પ્રશ્ન કર્યો, ઈ કે આ તમે આ પ્રશ્ન સાધુ મહારાજ તે ખોટો કર્યો, આશીર્વાદ આપ્યો ખોટો છે એમ. કે આશીર્વાદ ખોટો ન હોય. ઈ કે મારો રામ નામ છે ને એ સત્ય છે. ના ના સત્ય નથી, કે રામ નામ સત્ય છે. પછી એ કે કેમ તમે સાધુ મહારાજ કીધું કે રામ નામ સત્ય, સત્ય તો બીજી વસ્તુ હોય શકે. એ કે નહીં, રામ નામ છે ને એ જ સત્ય છે. તો કે રામ નામ સત્ય અમારે માનવું કેમ? તાકે મરી ગયેલા છે. એના કાનમાં જઈને તુલસીદાસ બે ફેરે બોલ્યા કે રામ નામ સત્ય છે. તો પેલા શબ્દમાં ઓલાની શરીરની અંદર અમથી હળચળ થઈ, કોઈને દેખાય નહીં એ રીતે. પછી બીજી ફેરે બોલ્યા કે રામ નામ સત્ય છે. હાથના આંગળા એલ્યા. ત્રીજી ફેરે બોલ્યા કે રામ નામ સત્ય છે. એટલે ભાઈ બેઠો થઈ ગયો. અહીંયા સુધીનું મેં વાંચ્યું હતું, સાંભળ્યું હતું. વાંચતા હતા બીજા ભાઈ મારે પડખે બેઠા બેઠા. તો આ વાક્ય નાથી આપણે જે અર્થે લઈને નીકળે, અહીંયા તુલસીદાસ ના થકી આ શબ્દ બહાર પાડવામાં આવ્યો છે કે રામ નામ સત્ય છે, બોલતા જાય એમ. એટલાક ઓલા આટોથી પેપર મારી આગળ પીડ્યું. હવે જે છે ને ઈ જે તુલસીદાસજી નું જે ભજન હશે ને એનું મનની જે શક્તિ છે ને, એનું મન જે એકાગ્ર થયું હોય અને જે મનની શક્તિથી એને જે રામ નામ સત્ય બોલ્યા ને, એના લીધે એ ભાઈ જીવિત થયા. બરોબર. હવે મન એકાગ્ર થાય ને, જેનું મન એકાગ્ર થયું હોય, બરોબર, એનેથી આવું થાય. અને એ મનની શક્તિથી, હવે ઈ કહેવાય છે મનની શક્તિ, પણ ઈ જે શક્તિ છે ને એ મનની નથી, એ કુદરતની શક્તિ છે, ઈશ્વરની શક્તિ છે, ઈશ્વરી શક્તિ છે. એ એનાથી થાય. જે આપણે રામાયણ મહાભારતનું જે યુદ્ધ જોઈએ છીએ, બરોબર, આપણે તો પિક્ચરમાં જોઈએ છીએ ને, આમ તો આપણે જોયું નથી. એ બધી છે. પણ ઘણી વખત તમે પેલામાં જોયું છે રામાયણમાં કે રામ તીર ચડાવે, પછી આમ આખું વીસી ને ઓલું કરે, મંત્ર બોલે ને. હા. તો ઈ શું હોય? એ જે તીર છે ને, તીરમાં કોઈ તાકાત હોય જ નહીં. પણ એનું જે મન એકાગ્ર થયેલું હોય અને એ મનની શક્તિથી તીરને નિમિત્ત બનાવે. બરોબર. અને એ તીર જ્યાં ફેંકે ને જ્યાં ધાર્યું હોય, જે ઓલું કર્યું હોય એ જ કરે. અગ્નિનો વરસાદ વરસાવવાનો કે તો અગ્નિ વરસાદ, પાણીનો વરસાદ વરસાવવાનો તો પાણી વરસાવે. આપણે એવું જોયું છે, એક તીર મારે તા તીરનો વરસાદ વરસતો હોય. તો આ જે છે ને,
આ બધી મનની શક્તિ છે. મનની એટલે મન એકાગ્ર થયું હોય, બરોબર, અને કહેવાય મનની શક્તિ પણ ઈશ્વરીય શક્તિ ઈ છે. જે સાધુ સંતો જે આવા ચમત્કારો જે કરતા હોય ને, ગાય જીવતી કરતા હોય, માણસ જીવતો કરતા હોય, બરોબર, તો આની પાછળ આ વસ્તુ છે. તમે ખાલી મેં તમને કીધું તું ને કે તમે મંત્ર લઈ લ્યો ગુરુ પાસેથી અને એ મંત્ર કરવા માંડો. હવે તમે નિયમિત ખાલી 90 દિવસ કરો ને, નિયમિત, બરોબર, 10 માળા તો 10 નિયમિત 90 દિવસ કરો ને, એટલે 90 દિવસની અંદર તમને આવા સામાન્ય ચમત્કારો થાય, વધુ નહીં, સામાન્ય નોર્મલ. તમને કે તમે કોઈ પણ વસ્તુ નું વિચારો ને કે આ વસ્તુ લેવી છે કે આ જોઈ છે, તો એને તમારે ગોતવા ન જવી પડે. તમારે 1 કે 2 દિવસમાં કે કલાક 2 કલાકમાં તમારે સામે મળે તમને, અને કા કોક લઈને આવે. 90 દિવસ ખાલી મનને એકાગ્ર કરો. નામ મેં એ હાટું તમને કીધું હતું, તમે ગુરુ પાસેથી મંત્ર લઈ લો ને પછી જોવો. એટલે આ મન એકાગ્ર થાય નામ દ્વારા, નામથી. તમે મને 90 દિવસનું કીધું ને, પણ મારું પેલા પગથિયે ને પેલા દિવસે કામ એવું થયું. પણ ઈ જે છે ને એ તમારું અગાઉનું જે હોય કે ને ભજન, અને ગુરુના ચરણે ગયા, બરોબર, તમારું પહેલાનું ભજન અને તમે ગુરુના ચરણે ગયા, બરોબર, એનો ઓલું. હવે જે તમે કરો, બરોબર, હવે જે ભજન કરો અને જે પ્રાપ્ત થાય એ અલગ હોય. એમ ઈ તો તમે કીધું નતું, તમે કર્યું એ તમારો ખ્યાલ નથી એમ. હા, એના લીધે જો તમને જૂનો થડો મળ્યો, બરોબર, તમે જે કર્યું એના લીધે તમને જૂનો થડો મળ્યો, કે તમારી ત્યાંથી શરૂઆત થઈ પાછી, એમ, જ્યાંથી ઓલું. નકર તમારે નવા ગુરુ ગોતવા જવા પડે. હું છે ને, હું જે આપણો પેલો પ્રશ્ન આપણા મળવાની નિહણી જે થઈ, એ ક્યાંથી થઈ? હનુમાન દાદાના મંદિરે. બરોબર, હનુમાન દાદાના મંદિરેથી થઈ કે અમે આપણે હેળની ઓલપા નાળુરિયું અહીંયા હનુમાન દાદા એને ગયા હતા, એનાથી આપણો ભેટો થયો. એટલે હું પેલું પગથિયું તો એ મને હનુમાન દાદાએ દેખાડ્યું, બરોબર, કે તમને અહીંયા સુધી લાંબા કર્યા એને હનુમાન દાદાએ. મારું ગણિત એવું છે કે તમને હનુમાન દાદાએ અહીંયા સુધી લાંબા કર્યા કે અહીંયા જાવ. જો એમાં એવું છે, તમારું જે ભજન હોય ને, બરોબર, ભલે તમે મન માન્યું લીધું ભજન, ગુરુએ આપ્યું હોય ને, ગુરુ પાસે તો લે ને એ વિશેષ હોય, પણ મન માનું જે ભજન કરો ને એ એળે જાતું નથી. તમારું જેમ ભજન વધે ને એટલે તમારા જે વ્યવહારિક કાર્યો જે છે ને, સંસારના કાર્યો છે, શરીરના જે કાર્યો છે ને, એ બધા ઓટોમેટિક સરળ બનતા જાય. આપણે જોઈએ છીએ, નરસિંહ મહેતાનો હું વધારે દાખલો દઉં છું. એના 52 કામ કર્યા ભગવાને. અને આમ જો આપણને દેખાતો નથી એટલે, નકર ઈ પોતે જ આવે છે. પણ આપણે બીજાના જે શરીર જોઈ છે ને, અને આપણને જે પેલા જે ઘુસાડી દીધું છે ને, જે ફોટામાં કે ભગવાન આવો છે, એટલે આપણે માનતા નથી કે કૃષ્ણ ભગવાન આવો છે, વાંસળી હોય ને માથે મોરપીંછ હોય ને મુંગટ પહેર્યો હોય ને, એવો આપણે માની છીએ ને, આમ એવો છે એટલે આપણે માનતા નથી. બાકી જે આવીને આ અજાણ્યો આવીને જે આપણું કાર્ય કરે ને, વ્યવહારિક કાર્ય, એ ભગવાન છે. બરોબર.
આપણે જોયેલા પણ આપણે મુસલમાનમાં ને આપણે કેમ આપણે આકારને માનીએ તો એ લોકો નિરાકારને માને, ખાલી નામને. હા એની કોણ આપણે તો આકાર એટલે પણ આપણે છે ને આકારમાં નથી રહેવાનું. આકારને માનો તોય વાંધો નથી, હા બરોબર, પણ આધ્યાત્મિકતામાં એનું જે એક પગલું ઊંચું છે, આકારને લઈને નિરાકારમાં જવાનું છે, નિરાકારને માનવાનો છે, આકારનો આધાર લઈ અને આકાર વગર નિરાકારને તમે પામી શકો નહીં. બરોબર. આકાર એટલે તમારું જે શરીર સાકાર છે ને, સાકાર કયો કે આકાર કયો, બરોબર, એ તમારું શરીર. આપણે મૂર્તિને માનો પેલા, બરોબર. મૂર્તિ આકાર છે, સાકાર છે મૂર્તિ. ગુરુ જે છે એ સાકાર કહેવાય, ગુરુ. આકાર કયો સાકાર કયો, બરોબર. તો એનો આધાર લઈને નિરાકારને આપણે માનવાનું છે. પણ જે સીધા નિરાકારને માને છે, બરોબર, સીધા જ તે નિરાકારને જે માને છે, તો એ પણ સાકારનો આધાર જ છે, પણ એને ખબર નથી. સાકારનો આધાર એટલે આપણું જે શરીર છે ને એ આપણે સાકાર છીએ, બરોબર. પછી આકાર કયો કે સાકાર, તો એના થકો નિરાકારને ભજે છે. એટલે સાકાર વગર નિરાકાર ને માની જ ન શકો, પહોંચી જ ન શકો. લ્યો, બરોબર. હવે કાંઈક નવો પોઈન્ટ નીકળે તો પાછો ફોન કરીશ. કાંઈ વાંધો નહીં. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.